વધુ સમાચારમાં વાત કરીએ તો ધીણોજથી મહત્વના સમાચાર મળ્યા છે. તો ધીણોજ ગામ ખાતે આવેલા રામાપીર મંદિરથી ભગવાન શ્રી રામ પછી હવે કૃષ્ણ જન્મભૂમિને લઈને આહવાન કર્યું. તો ધીણોજમાં આવેલા રામાપીર મંદિર ખાતે પરમ પૂજ્ય રાજેશ્વર યોગીરાજ રૂખડાનાથજી મહારાજના નેતૃત્વ હેઠળ લક્કડનાથજી મહારાજની જીવંત સમાધિની સાનિધ્યમાં રામ નામ લેખન મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી, જેમાં એક જ મહિનાની અંદર 1,51,00,000થી વધારે રામ નામ લેખન કરવામાં આવ્યું અને હજુ પણ આ લેખન યથાવત છે. તો રૂખડનાથજી મહારાજે સમગ્ર રાષ્ટ્રને કૃષ્ણ જન્મભૂમિને લઈને આહવાન કર્યું છે. દિવસે ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા થઈ રહી છે. એ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ અમારા યોગીરાજ રૂખડનાથજી મહારાજના સાનિધ્યમાં સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરેલ છે અને એ સંપૂર્ણ પ્રોગ્રામનું લાઈવ પ્રસારણ અમારા ધીણોજ ગામની અંદર આખું ગામ એક જ જગ્યાએ ભગવાનની પ્રતિષ્ઠા થતી જોઈ શકે એની પણ વ્યવસ્થા અમારા ગામે કરેલ છે અને એનો સંપૂર્ણ કાર્યક્રમ અહીંયા રામાપીર મંદિરથી ધીણોજ ગામના રામાપીર મંદિરથી એની શોભાયાત્રા નીકાળી અને અમારા મોટા હાઈસ્કૂલના મેદાનની અંદર એલઈડીની અંદર અમે આ પ્રોગ્રામનું આયોજન કરેલ છે. આજે મસ્તકની બે સ્થિતિઓ છે. ભગવાન રામને જોઈને આજે માથું નમી પણ રહ્યું છે અને ગૌરવથી ઊંચું પણ થઈ રહ્યું છે. યવનોનું જ્યારે આ દેશમાં આક્રમણ થયું અને ત્યારે બહુ મોટું ભક્તિ આંદોલન ચાલ્યું અને એ ભક્તિ આંદોલનમાં દેશના કોઈ ખૂણે ક્યાંક મીરા, ક્યાંક નરસિંહ, ક્યાંક સૂર, ક્યાંક કબીર અને આ બધાને આપણે જોયા અને ભારતની ભૂમિનું સિંચન ભક્તિના આંદોલનથી થયું અને આજે પણ ફરીથી તે ભક્તિનું આંદોલન પુનરાવર્તિત થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.